આખો દિવસ બસ બેસી રહેવાનું અને ખાવા જોઈએ ટાઈમસર. તમે તો ઓફિસે જતા રહો છો, પણ પાછળથી આખો દિવસ મારે કેટલું વેઠવાનું? આ લાઇટ બિલ અને કરિયાણાનો ખર્ચ જો, હું એકલો કઈ કમાવા નથી બેઠો. મેં તો તમને બંનેને ક્યારેય ઓછા વત્તા નથી રાખ્યા, તો આજે મારો વારો આવ્યો ત્યારે મારા 15 દિવસ કેમ? તમે આજે જ કંઈક નિર્ણય લો. આખો દિવસ ઘરમાં ગંદકી કરે છે, ક્યાં તો એમને આ ઘરમાંથી કાઢો, ક્યાં તો હું મારા પિયર જતી રહીશ. શાંતા, આ ઘરના કાગળિયા છે. વકીલ સાહેબ, મારે મારું આખું મકાન એક વિધવા કલ્યાણ સંસ્થાને દાનમાં આપી દેવું છે. એક સમય હતો જ્યારે ઘરની મોભી ગણાતી માના એક અવાજે આખું ઘર ઊભું રહી જતું, પણ આજે એ જ મા પોતાના જ ઘરમાં એક એક રોટલા માટે વલખા મારી રહી છે. અમદાવાદની એક ઐતિહાસિક પોળનું આ ષડયંત્ર છે, જ્યાં સગા દીકરાઓએ લોહીના સંબંધોને માળ પ્રમાણે વહેંચી લીધા અને માને ધગધગતા પતરાવાળી અગાસીમાં મરવા માટે છોડી દીધી. શું એક મા આટલી લાચાર હોઈ શકે? કે પછી લાચારીની આ ચરમસીમા પાછળ કોઈ એવો જ્વાળામુખી છુપાયેલો છે જે આખા પરિવારના અહંકારને ભસ્મીભૂત કરી દેશે? નમસ્કાર મિત્રો, હું છું કહાની કુટીર ગુજરાતી, અને જો આ હૃદયદ્રાવક સત્ય ઘટના તમારા રૂવાડા ઊભા ન કરી દે તો કહેજો. દિલ થામીને બેસજો, અને હા, વિડીયોને અત્યારે જ લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારી લાગણીઓ ચોક્કસ જણાવજો. ચાલો આ દર્દનાક સફરની શરૂઆત કરીએ. વાર્તા શરૂ કરતા પહેલા તમારો થોડો પરિચય આપતા જજો. તમારું નામ અને તમારા શહેરનું નામ કોમેન્ટમાં લખીને જણાવો કે તમે કયા રાજ્ય કે દેશમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. તમારો આ સાથ જ અમને નવું કામ કરવાની પ્રેરણા આપે છે. તો ચાલો જરાય વિલંબ કર્યા વગર જોઈએ આજની આ ખાસ કહાની. અમદાવાદની એ ઐતિહાસિક પોળ, જ્યાં લાકડાના કોતરણીવાળા જૂના મકાનો આજે પણ કોઈ વીતેલા યુગની ગવાહી આપતા ઊભા છે. આ જ પોળની સાંકડી ગલીમાં પ્રવેશતા જ એક મોટું, ભવ્ય પણ હવે થોડું જર્જરિત થઈ ગયેલું મકાન આવે છે. આ મકાન માત્ર ઈંટો અને ચૂનાનું નહોતું બન્યું, પણ શાંતબેન અને તેમના સ્વર્ગસ્થ પતિ હરિલાલ જોશીએ પોતાના લોહી પરસેવાથી આ ઘરનું એક એક લાકડું સીંચ્યું હતું. હરિલાલભાઈ મિલમાં મજૂરી કરતા અને શાંતબેન આખો દિવસ લોકોના કપડાં સીવીને, સાડીઓમાં ફોલ બીડિંગ કરીને પાઈ ભેગી કરતા. એ જમાનામાં બંનેએ પેટે પાટા બાંધીને આ 2 માળનું ભવ્ય મકાન ખરીદ્યું હતું, જેથી તેમના બંને દીકરાઓ રોનક અને પરેશ ક્યારેય કોઈની સામે હાથ ન લંબાવે. ઘરના વિશાળ ચોકમાં જ્યારે રોનક અને પરેશ નાના હતા ત્યારે દોડાદોડી કરતા, અને શાંતબેનની આંખોમાં એ ભવિષ્યના સપના તરવરતા કે આ જ દીકરાઓ ઘડપણમાં તેમની લાકડી બનશે. પણ સમયનું ચક્ર એવું ફર્યું કે જે ઘરનો ખૂણે ખૂણો શાંતબેનના હાથની મહેકથી રંગાયેલો હતો, એ જ ઘરમાં આજે તેમની હાજરી એક ડંખતા કાંટા સમાન બની ગઈ હતી. હરિલાલભાઈના અવસાન પછી જાણે ઘરની દિવાલોમાંથી પ્રેમ અને લાગણીનો ભેદ સૂકાવા લાગ્યો હતો. મોટો દીકરો રોનક એક પ્રાઇવેટ કંપનીમાં સારો પગારદાર હતો, અને નાનો દીકરો પરેશ પોતાનો નાનકડો વ્યાપાર ચલાવતો હતો. બંનેના લગ્ન થઈ ચૂક્યા હતા. મોટાની વહુ રિદ્ધિ અને નાનાની વહુ માનસી બંને બહારથી દેખાવે જેટલી સંસ્કારી લાગતી, અંદરથી એમના મન એટલા જ સ્વાર્થની ઉધઈથી ખવાયેલા હતા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું, પણ ધીમે ધીમે કડવાશ ઘરના ઉંબરા વટાવીને રસોડા સુધી પહોંચી ગઈ. રોજ સવારે પોળના મંદિરેથી આવતો ઘંટારવ ઘરમાં શાંતિ લાવવાને બદલે નવી બબાલ લઈને આવતો. એક દિવસ સવારના પહોરમાં રસોડામાંથી વાસણ પછાડવાનો અવાજ આવ્યો. શાંતબેન પોતાની જૂની માળા ફેરવતા ઓસરીમાં બેઠા હતા. રિદ્ધિએ ગેસ પર દૂધની તપેલી પછાડતા કહ્યું, આખો દિવસ બસ બેસી રહેવાનું અને ખાવા જોઈએ ટાઈમસર. આ મોંઘવારીમાં ઘી દૂધ કંઈ મફત નથી આવતા. રોનક છાપું વાંચતો હતો. તેણે નીચું જોઈને ધીમા અવાજે પૂછ્યું, અરે સવારમાં શું બબડાટ કરે છે? રિદ્ધિએ તરત જ મર્યાદા જાળવતા પણ અત્યંત ઝેરીલા અવાજે જવાબ આપ્યો, તમે તો ઓફિસે જતા રહો છો, પણ પાછળથી આખો દિવસ મારે કેટલું વેઠવાનું? એમની દવાઓ, એમનું જમવાનું અને ઉપરથી આ પોળના લોકોના ટોણા. તમે કંઈક રસ્તો કાઢો, નહીંતર મારાથી આ રોજની મગજમારી નહીં થાય. માનસી પણ પોતાના ઓરડામાંથી બહાર આવીને આ વાતો સાંભળતી હતી અને મનમાં મલકાતી હતી, કારણ કે તેને પણ આ ડોશીનો ભાર હવે અસહ્ય લાગતો હતો. શાંતબેન આ બધું સાંભળતા એમની આંખોમાંથી આંસુ દળદળ વહેતા, પણ એમના હોઠ સિવાયેલા વહેતા. એમને પોતાના પતિ હરિલાલના એ શબ્દો યાદ આવતા કે શાંતા, આપણા દીકરાઓ આપણું ઘડપણ સુધારી દેશે. પણ એ ભ્રમ હવે કાચની જેમ તૂટીને વિખેરાઈ રહ્યો હતો. પરિસ્થિતિ દિવસે દિવસે વણસી જતી હતી. ઘરમાં શાંતિના નામે માત્ર સન્નાટો અને તણાવ હતો. એક રાતે જમવાના ટેબલ પર આખા ઘરનો કકડાટ ચરમસીમાએ પહોંચ્યો. લાઇટ બિલ અને કરિયાણાના ખર્ચને લઈને રોનક અને પરેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. રોનકે ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડીને કહ્યું, જો પરેશ, અડધું ઘર તું વાપરે છે તો લાઇટ બિલ અને માની દવાનો અડધો ખર્ચ પણ તારે જ આપવો પડશે. હું એકલો કાંઈ કમાવા નથી બેઠો. પરેશે તરત જ વળતો પ્રહાર કર્યો.
ભાઈ મારે ધંધામાં હમણાં મંદી ચાલે છે અને ઘરમાં ઉપરનો આખો માળ તમે વાપરો છો તો ખર્ચો તમારે જ ઉપાડવો પડે ને. બંને ભાઈઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા હતા અને એમના ઝઘડાનું કેન્દ્રબિંદુ એ જન્મ આપનારી મા હતી, જે ખૂણામાં બેસીને પોતાના ભાગનું સૂકું શાક અને અડધી રોટલી ગળે ઉતારવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી. રિદ્ધિ અને માનસીએ પણ આ તકનો લાભ લીધો. રિદ્ધિએ કઠોર અવાજે રોનકને કહ્યું, જો ભાઈઓ વચ્ચે આટલો જ વિવાદ થતો હોય તો ચાલો આજે ઘરનો હિસાબ ચોખ્ખો કરી જ લઈએ. તમે લોકો ઘરને માળ પ્રમાણે વહેંચી લો, નીચેનો માળ પરેશભાઈનો અને ઉપરનો માળ આપણો. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો, માની જવાબદારી કોઈ એકની નહીં રહે. 15 દિવસ માં નીચે જમશે અને 15 દિવસ મારે ત્યાં. આ સાંભળીને શાંતબેનના હાથમાંથી પાણીનો પ્યાલો છૂટી ગયો. એક માં જેણે પોતાના શરીરને નીચોવીને આ ઘર બનાવ્યું હતું, આજે એ જ ઘરમાં એનો 15 દિવસનો કોન્ટ્રાક્ટ નક્કી થઈ રહ્યો હતો. 75 વર્ષના કાંપતા અવાજે શાંતબેન બોલી પડ્યા, દીકરા, હું શું કોઈ ચીજવસ્તુ છું કે તમે મને આમ વહેંચી રહ્યા છો? મેં તો તમને બંનેને ક્યારેય ઓછા વત્તા નથી રાખ્યા, તો આજે મારો વારો આવ્યો ત્યારે મારા 15 દિવસ કેમ? પણ ત્યાં કોઈ સાંભળવાવાળું નહોતું. સ્વાર્થના અંધકારમાં ડૂબેલા દીકરાઓએ માના આ આંસુઓ તરફ પીઠ ફેરવી લીધી અને એ જ દિવસથી એ ઐતિહાસિક ઘરના 2 ટુકડા થઈ ગયા. નીચેના માળે પરેશ અને માનસીની હકુમત અને ઉપરના માળે રોનક અને રિદ્ધિનું રાજ. અને આ બંનેની વચ્ચે શાંતબેનની જિંદગી એક ફૂટબોલ બની ગઈ. મહિનાની 1લી તારીખે શાંતબેનનો સામાન, એમની જૂની પતરાની પેટી અને ગાદલું સીડીઓ ચઢીને ઉપરના માળે જતું અને 15મી તારીખે એ જ સામાન ઢસરાઈને નીચે આવતું. મહિનાના એ 31મા દિવસે તો જાણે મહાભારત સર્જાતું. એક વધારાનો દિવસ માને કોણ સાચવશે એના પર ભાઈઓ અને વહુઓ વચ્ચે કલાકો સુધી ગાળાગાળી થતી. કેટલીય વાર એ 31મા દિવસે શાંતબેન આખો દિવસ ભૂખ્યા પેટે ચોકની વચ્ચે પગથિયા પર બેસી રહેતા, કારણ કે બંનેમાંથી કોઈ વહુ એમને જમવા ન બોલાવતી. પણ ધીરજની પણ એક હદ હોય છે. દીકરાઓ અને વહુઓ માટે આ 15 દિવસનો નિયમ પણ ધીમે ધીમે પહાડ જેવો ભારે લાગવા માંડ્યો. ગરમીના દિવસો શરૂ થઈ ગયા હતા. અમદાવાદની ગરમી એટલે આકાશમાંથી વરસતી આગ. એક બપોરે શાંતાબેનને ચક્કર આવ્યા અને તેમના હાથમાંથી અથાણાની બરણી પડીને તૂટી ગઈ. નીચે ઢોળાયેલું તેલ અને કાચના ટુકડા જોઈને રિદ્ધિનો પિત્તો ગયો. તેણે આખા ઘરને માથે લીધું. રાતે જ્યારે રોનક અને પરેશ ઘરે આવ્યા ત્યારે બંને વહુઓએ એકસાથે હલ્લો બોલાવ્યો. રિદ્ધિએ કડક શબ્દોમાં રોનકને સંભળાવી દીધું, તમે આજે જ કંઈક નિર્ણય લો. આખો દિવસ ઘરમાં ગંદકી કરે છે, વાસણો તોડે છે. મારાથી આ મજૂરી હવે નહીં થાય. ક્યાં તો એમને આ ઘરમાંથી કાઢો, ક્યાં તો હું મારા પિયર જતી રહીશ. માનસીએ પણ સૂર પુરાવ્યો, હા, અમારાથી પણ હવે આ રોજની માથાકૂટ સહન નથી થતી. ઘરમાં નાના છોકરાઓ છે, એમને કોઈ રોગ લાગી જશે તો કોણ જવાબદાર? બંને ભાઈઓ થોડીવાર માટે મૂંઝાયા, પણ પત્નીઓના દબાણ આગળ એમનું લોહી સાવ સફેદ થઈ ગયું. ઐતિહાસિક પોળના એ વિશાળ ઘરમાં જ્યાં અનેક ઓરડાઓ ખાલી પડ્યા હતા, ત્યાં એક નિર્દય નિર્ણય લેવાયો. પરેશે ધીમેથી સૂચન કર્યું, અગાસી પર પેલી જૂની પતરાવાળી ઓરડી ખાલી જ પડી છે ને, આપણે માને ત્યાં જ શિફ્ટ કરી દઈએ. બંનેનો વારો આવશે ત્યારે જેનું જમવાનું હોય એ ઉપર એક થાળી આપી આવશે, નીચે ઘરમાં કોઈ કકડાટ જ નહીં. રોનકે પણ ઢિચકારજનક રીતે આ વાતમાં સંમતિ આપી દીધી. એ જ રાતે કાળઝાળ ગરમીમાં શાંતાબેનની પતરાની પેટી, એક તૂટેલો ખાટલો અને એક પાણીનું માટલું લઈને બંને ભાઈઓ એમને અગાસીની એ નાનકડી બંધિયાર અને ધૂળથી ભરેલી ઓરડીમાં મૂકી આવ્યા. જે ઘરની એક એક ઈંટ પર એમના હકની મોહર હતી, આજે એ જ ઘરમાં એમને દેશ નિકાલ આપી દેવામાં આવ્યો હતો. અગાસીની એ પતરાવાળી ઓરડી એટલે જાણે જીવતું જાગતું નર્ક. ઉનાળાની બપોરે પતરા એટલા તપી જતા કે ઓરડીની અંદર શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જતો. શાંતાબેન આખો દિવસે ભઠ્ઠીમાં શેકાતા. એમને અસ્થમાની બીમારી હતી. ગરમી અને ગુંગળામણને લીધે એમને શ્વાસ લેવામાં ફાંફા પડતા. નીચેથી બંને વહુઓના હસવાના અને ટીવીના મોટા અવાજો આવતા, પણ ઉપર એકમાં પાણીના એક ઘૂંટલા માટે તરફડતી રહેતી. જમવાના સમયે પણ ભારે ત્રાસ ગુજારવામાં આવતો. ઘણીવાર રિદ્ધિ બપોરની વધેલી સૂકી અને વાસી 2 રોટલીઓ એમના થાળીમાં નાખી જતી. શાક તો કોઈ દિવસ નસીબ જ નહોતું થતું. ક્યારેક તો માનસી 2 દિવસ સુધી થાળી આપવા જ ઉપર ના આવતી, એવું કહીને કે મારો વારો પૂરો થઈ ગયો છે. શાંતાબેન પાણી સાથે રોટલી પલાળીને ગળે ઉતારતા અને પોતાના નસીબને કોસતા. રાતના સમયે અગાસી પર એકદમ સન્નાટો છવાઈ જતો. માત્ર કબૂતરોના ઘૂઘવાટ અને શાંતાબેનના ડુસકા જે અંધકારમાં સંભળાતા. એમના મનમાં હજારો વિચારો આવતા. શું આ એ જ દીકરાઓ છે જેમને મેં રાતોની રાતો જાગીને મોટા કર્યા હતા? શું આ એ જ દીકરાઓ છે જેમના શરદી ખાંસી થવા પર મેં આખું ઘર માથે લીધું હતું? આજે એમને મારી કણસાહટ પણ નથી સંભળાતી. એક દિવસ તો હદ જ થઈ ગઈ. શાંતાબેનને સખત તાવ હતો. શરીર ધગધગતું હતું. તેમણે અગાસીના પગથિયેથી નીચે બૂમ પાડી, વહુ, બેટા રોનક, મને થોડું ગરમ પાણી આપો, મારું ગળું સુકાય છે.
પણ નીચેથી કોઈ જવાબ ના આવ્યો. ફરી 2-3 વાર સાથ પાડ્યો. અંતે માનસી અકળાતી અકળાતી ઉપર આવી અને બોલી, શું છે આખો દિવસ બૂમાબૂમ કરો છો? ઘરમાં મહેમાન આવ્યા છે, તમારે આબરૂ કાઢવી છે અમારી? શાંતિથી સૂઈ રહો, કોઈ પાણીબાણી નથી. અને જોરથી અગાસીનો દરવાજો પછાડીને નીચે જતી રહી. એ દરવાજાના અવાજ સાથે શાંતાબેનના હૃદયમાં રહેલો માતૃત્વનો છેલ્લો મોહ પણ કદાચ તૂટી ગયો. તે રાતે આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા. અમદાવાદમાં અચાનક વાતાવરણ બદલાયું અને ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો. પતરાવાળી ઓરડીમાં પાણી ટપકવા લાગ્યું. ઠંડીથી પીડાતા શાંતાબેન થરથર કાપી રહ્યા હતા. પાસે ઓઢવા માટે કોઈ જાડું કપડું ન હતું. નીચેથી કોઈ એમને જોવા પણ ન આવ્યું કે આ વરસાદમાં માનું શું થતું હશે. ઠંડીથી બચવા શાંતાબેન ધ્રુજતા હાથે પોતાની જૂની કાટ ખાધેલી પતરાની પેટી પાસે ગયા. પેટીનું ઢાંકણું ખોલ્યું. અંદર હરિલાલભાઈની જૂની શાલ પડી હતી. શાલ કાઢવા ગયા ત્યાં જ એમનો હાથ એક જૂની ધૂળ ખાધેલી લાલ રંગની ફાઇલ પર પડ્યો. આ એ જ ફાઇલ હતી જે હરિલાલભાઈ મરતા પહેલાં એમના હાથમાં મૂકીને કહ્યું હતું, શાંતા, આ ઘરના કાગળિયા છે. મેં બધું જ તારા નામે રાખ્યું છે. ક્યારેય કોઈની સામે ઝૂકતી નહીં. આ ઘર તારું છે અને તારું જ રહેશે. વર્ષોથી શાંતાબેન આ વાત ભૂલી ગયા હતા. તેમણે દીકરાઓના પ્રેમમાં આંધળ થઈને ક્યારેય આ કાગળિયા બહાર કાઢ્યા નહોતા. પણ આજે આ કડકડતી ઠંડીમાં ભૂખ અને તાવથી તડફડતી વખતે એ ફાઇલે જાણે એમના મૃત પાયે થઈ ગયેલા આત્મામાં એક નવો પ્રાણ ફૂંક્યો. અગાસીમાં પડતા વીજળીના ચમકારાના અજવાળે તેમણે એ ફાઇલ ખોલી. અંદર અસલ દસ્તાવેજો હતા. સ્પષ્ટ ગુજરાતીમાં લખેલું હતું કે આ સંપૂર્ણ મિલકતની એકમાત્ર કાયદેસરની માલિક શાંતાબેન હરિલાલ જોશી છે. આ ઘર પર દીકરાઓનો કોઈ જ કાનૂની હક નહોતો. એ રાતે શાંતબેનની આંખોમાંથી આંસુ સુકાઈ ગયા. જે માં અત્યાર સુધી લાચારી અને દુઃખથી રડતી હતી, એની આંખોમાં હવે એક કઠોર નિશ્ચય જોવા મળતો હતો. તેમના ચહેરા પરની રેખાઓ ખેંચાઈ ગઈ. તેમણે ફાઇલને પોતાની છાતી સરસી ચાંપી અને શાલ ઓઢીને ખાટલા પર બેસી રહ્યા. આખી રાત તેઓ સૂઈ ન શક્યા. સવાર પડી ત્યાં સુધીમાં શાંતબેનની અંદરની એ નબળી અને બિચારી માં મરી ચૂકી હતી. હવે જે સ્ત્રી ઊભી થઈ રહી હતી એ પોતાના સ્વાભિમાન અને ન્યાય માટે લડવા તૈયાર હતી. સવારે જ્યારે ઘરમાં કોઈ જ જાગ્યું નહોતું ત્યારે શાંતબેન ધીમે પગલે અગાસી પરથી નીચે ઉતર્યા. હાથમાં એ લાલ ફાઇલ હતી અને લાકડીના ટેકે ધીમે ધીમે ઘરની બહાર નીકળી ગયા. પોળના રસ્તાઓ હજુ સૂમસામ હતા. તેઓ સીધા રિક્ષા કરીને શહેરના એક નામાંકિત વકીલ, જે તેમના જૂના પરિચિત હતા, તેમની ઓફિસે પહોંચ્યા. વકીલ સાહેબે જ્યારે આટલી સવારે શાંતબેનને આ હાલતમાં જોયા ત્યારે તેઓ ચોંકી ગયા. શાંતબેને કોઈ જાડી અવળી વાત કર્યા વગર સીધી જ ફાઇલ ટેબલ પર મૂકી અને અત્યંત શાંત પણ મક્કમ અવાજે કહ્યું, વકીલ સાહેબ, મારે મારું આખું મકાન એક વિધવા કલ્યાણ સંસ્થાને દાનમાં આપી દેવું છે. કાયદેસરની બધી જ કાર્યવાહી અત્યારે જ કરો. મારા દીકરાઓને આની ગંધ પણ ના આવવી જોઈએ. આ ઘરમાં હવે મારો કોઈ વારસદાર નથી. વકીલે કાગળિયા ચેક કર્યા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ શાંતબેનનો નિર્ણય પથ્થરની લકીર બની ચૂક્યો હતો. જ્યારે શાંતબેન આ મોટો ખેલ પાડીને બપોરે ચૂપચાપ પોતાની અગાસીની ઓરડીમાં પાછા ફર્યા ત્યારે નીચેના માળે એક અલગ જ ષડયંત્ર રંધાઈ રહ્યું હતું. રોનક અને પરેશ ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. રોનકે ધીમા અવાજે કહ્યું, જો પરેશ, હવે આ ઘર ઘણું જૂનું થઈ ગયું છે. મેં એક બિલ્ડર સાથે વાત કરી છે. આ પોળનું મકાન પાડીને અહીં કોમ્પ્લેક્સ બનાવવાનું છે. આપણને કરોડો રૂપિયા મળશે. આપણે બંને ફ્લેટ લઈને અલગ થઈ જઈશું. પરેશની આંખોમાં લાલચ ચમકી ઉઠી. અરે વાહ ભાઈ, પણ માનું શું કરીશું? એ તો આ મકાન છોડવા ક્યારેય તૈયાર નહીં થાય. રોનકે ક્રૂર હાસ્ય સાથે જવાબ આપ્યો, એની ચિંતા તું છોડી દે. એને આપણે શહેરની બહારવાળા વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશું. બિલ્ડર અઠવાડિયામાં જ એડવાન્સ ટોકન આપવા આવવાનો છે. ઘર તો આપણા નામે જ છે ને પપ્પા ગયા પછી, એટલે કોઈ વાંધો નથી. બંને ભાઈઓ પોતાના કરોડોના સપના જોવામાં મશગુલ હતા. એ વાતથી સાવ અજાણ કે અગાસીની એ પતરાવાળી ઓરડીમાં બેઠેલી એમની લાચાર માં એ આખા ઘરનો જ નહીં પણ એમના ભવિષ્યનો જ કાયદેસરનો સોદો કરી નાખ્યો છે. પૂરના એ ઐતિહાસિક ઘરમાં રવિવારની સવાર જાણે કોઈ અનોખો ઉત્સવ લઈને આવી હોય એવો માહોલ હતો. નીચેના માળે પરેશ અને માનસીના હિસ્સામાં આવતા રસોડામાંથી આજે શુદ્ધ ઘીમાં શેકાતા શીરાની અને એલચી આદુવાળી કડક મીઠી ચાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી હતી. ઘણા મહિનામાં પછી ઘરમાં આવું ખુશનુમા અને ઉત્સાહિત વાતાવરણ જોવા મળી રહ્યું હતું. પણ આ ખુશી કોઈ તહેવારની નહોતી. આ ખુશી હતી લાલચની. આ ખુશી હતી અહંકારની. આજે બિલ્ડર હસમુખભાઈ આ પોળનું જૂનું, કોતરણીવાળું અને કરોડોની કિંમતનું મકાન ખરીદવા માટે ફાઇનલ મીટિંગ કરવા અને 50 લાખ રૂપિયાનો એડવાન્સ ચેક આપવા આવવાના હતા. માનસી કાચના સુંદર બાઉલમાં શીરો કાઢતી હતી અને તેની આંખોમાં ભવિષ્યના વૈભવના સપનાઓ અંજાઈ રહ્યા હતા.
તેણે પોતાના પતિ પરેશ તરફ જોઈને અત્યંત આદરથી પણ લાલચથી લથપથ અવાજે કહ્યું, પરેશ, તમે આજે બિલ્ડર સાથે ભાવમાં કોઈ બાંધછોડ ના કરતા. પાક્કી જ વાત કરી લેજો હો. હવે મારે આ પોળની સાંકડી ગલીઓ અને ગીચતામાં નથી રહેવું. આપણે સીધા એસજી હાઈવે પર મોટો 4 BHK ફ્લેટ લઈશું, જેમાં મારું મોડ્યુલર કિચન હશે અને બાલ્કનીમાં મોટો હિંચકો હશે. પરેશે ડ્રોઈંગ રૂમના સોફા પર બેઠા બેઠા પોતાના કપડાં સરખા કરતા હસીને જવાબ આપ્યો, અરે તું ચિંતા ના કર માનસી, તારા બધા જ શોખ પૂરા થશે. આજે ડીલ ફાઇનલ જ છે, સમજી લે. એ જ વખતે ઉપરના માળેથી રિદ્ધિ અને રોનક પણ તૈયાર થઈને નીચે આવ્યા. રિદ્ધિએ આજે કોઈ ખાસ પ્રસંગ હોય એમ મોંઘી સિલ્કની સાડી પહેરી હતી અને ગળામાં ભારે દાગીના પહેર્યા હતા. તેણે પોતાના પતિ રોનકને ઉદ્દેશીને ખૂબ જ મીઠાશથી કહ્યું, રોનક, તમે પેલી બધી ફાઇલો અને જૂના વેરાબિલ બરાબર ચેક કરી લીધા છે ને? આજે 50 લાખનો ચેક હાથમાં આવે એટલે હું તો કહું છું કે કાલે જ આપણે પેલા મોટા શોરૂમમાં જઈને નવી ગાડી બુક કરાવી લઈએ. હવે આ જૂના સ્કૂટર પર ફરવાનો જમાનો ગયો. રોનકે અત્યંત આત્મવિશ્વાસ અને ગર્વથી છાતી કાઢીને કહ્યું, બધું જ કમ્પ્લીટ છે રિદ્ધિ. પપ્પા ગયા એ પછી આ ઘરના વારસદાર આપણે જ છીએ. કાગળિયા મેં ટેબલ પર જ કાઢીને રાખ્યા છે. બસ હસમુખભાઈ આવે એટલે સહીઓ કરીને સીધો ચેક ખિસ્સામાં. આખો પરિવાર સોફા પર ગોઠવાયો હતો. ટેબલ પર ડ્રાયફ્રૂટ્સની રકાબીઓ, ઠંડા પાણીની બોટલો અને મીઠાઈ ગોઠવાઈ ગઈ હતી. પણ આ તમામ વૈભવ અને ખુશીઓની વચ્ચે કોઈને પણ એ યાદ નહોતું કે આજ ઘરની અગાસી પર ધગધગતા પતરાની નીચે એમની જન્મદાત્રી માં શાંતબેન ભૂખ્યા પેટે એકલી બેઠી છે. દીકરાઓ અને વહુઓની આંખો પર સ્વાર્થના એવા તો જાડા પડળ બાજી ગયા હતા કે તેમને પોતાની માની કોઈ જ ચિંતા નહોતી. તેમને તો બસ એવું જ હતું કે માં તો કાયમ બિચારી અને લાચાર જ રહેવાની છે, એનું તો વૃદ્ધાશ્રમ નક્કી જ છે, એની કોને પડી છે. બરાબર 11 વાગે પોળની સાંકડી ગલીમાં માંડ માંડ પ્રવેશી શકે એવી એક મોટી કાળા રંગની લક્ઝરિયસ કાર તેમના ઘરની બહાર આવીને ઊભી રહી. કારનો દરવાજો ખુલ્યો અને તેમાંથી બિલ્ડર હસમુખભાઈ હાથમાં એક મોટું બ્રીફકેસ લઈને નીચે ઉતર્યા. તેમની સાથે તેમના વકીલ મિસ્ટર શાહ પણ હતા. રોનક અને પરેશે દોડીને ઘરનો મોટો લાકડાનો દરવાજો ખોલ્યો અને અત્યંત નરમાશથી બંનેનું સ્વાગત કર્યું. આવો આવો હસમુખભાઈ, પધારો, અમે તમારી જ રાહ જોતા હતા. રોનકે હાથ જોડીને કહ્યું. હસમુખભાઈ ઘરમાં પ્રવેશ્યા અને ડ્રોઈંગ રૂમની ભવ્યતા, ઊંચી છત અને લાકડાના મજબૂત થાંભલાઓ જોઈને પ્રભાવિત થઈ ગયા. તેમણે સોફા પર બેસતા જ કહ્યું, મકાન તો તમારું એકદમ સોલિડ છે રોનકભાઈ. આ લોકેશન પર કોમ્પ્લેક્સ બનાવીશું એટલે મારો તો બેડો પાર થઈ જશે. ચાલો, સમય બગાડ્યા વગર આપણે સીધી કામની જ વાત કરીએ. 5 કરોડમાં આપણો સોદો નક્કી થયો છે ને, બરાબર ને? પરેશે તરત જ હામાં માથું ધૂણાવ્યું. હસમુખભાઈએ પોતાની બ્રીફકેસ ખોલી અને તેમાંથી એક ચમકતો 50 લાખ રૂપિયાનો ચેક બહાર કાઢીને કાચના ટેબલ પર મૂક્યો. ચેક પર લખેલી રકમ જોઈને રિદ્ધિ અને માનસીની આંખો તો જાણે પહોળી જ રહી ગઈ. તેમના ચહેરા પરનો આનંદ છુપાતો નહોતો. રોનકના હાથ તો જાણે એ ચેક લેવા માટે અધીરા થઈ ગયા. હસમુખભાઈએ ચેક પર હાથ મૂકી રાખીને કહ્યું, જુઓ ભાઈઓ, આ 50 લાખનો એડવાન્સ ચેક છે અને બાકીના 4.5 કરોડ હું તમને દસ્તાવેજ થાય એટલે તરત જ આપી દઈશ. પણ એ પહેલાં મારા વકીલ સાહેબ તમારા ઘરના અસલ કાગળિયા અને ઓરિજિનલ દસ્તાવેજ એકવાર ચેક કરી લેશે. અને હા, મિલકતના મૂળ માલિકની સહી પણ જોઈશે. રોનકે હસતા હસતા ટેબલના ખાનામાંથી એક જૂની ફાઇલ કાઢીને વકીલ મિસ્ટર શાહના હાથમાં આપી અને કહ્યું, અરે સાહેબ, એમાં શું જોવાનું? મારા પિતા હરિલાલ જોશીનું તો 2 વર્ષ પહેલાં જ અવસાન થઈ ગયું છે, એટલે કાયદેસર રીતે આ મિલકત મારા અને મારા નાના ભાઈ પરેશના નામે જ બોલે છે. આ રહ્યા અમારા લાઇટ બિલ અને મ્યુનિસિપલ ટેક્સના બિલ. તમે આરામથી ચેક કરી લો. વકીલ મિસ્ટર શાહે ચશ્મા સરખા કર્યા અને ફાઇલના કાગળો ધ્યાનથી જોવા લાગ્યા. 5 મિનિટ સુધી રૂમમાં એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ. માત્ર કાગળના પાના ફેરવવાનો અવાજ અને દીકરાઓના ધબકતા હૃદયનો અવાજ જ સંભળાતો હતો. વકીલ સાહેબના ચહેરા પર અચાનક ગંભીરતા છવાઈ ગઈ. તેમણે ફાઇલ બંધ કરીને ટેબલ પર મૂકી અને રોનક સામે જોઈને કડક અવાજે પૂછ્યું, રોનકભાઈ, આ તો માત્ર લાઇટ બિલ અને ટેક્સની રસીદો છે. આ મકાનનો અસલ દસ્તાવેજ જે રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધાયેલો હોય એ ક્યાં છે? અને તમે એમ કહો છો કે પિતાના મૃત્યુ પછી મિલકત તમારા નામે છે, પણ મેં ગઈકાલે જ સિટી સર્વેમાંથી આ મિલકતનો રેકોર્ડ કઢાવ્યો છે. વકીલ સાહેબે પોતાની બેગમાંથી એક સરકારી કાગળ કાઢીને ટેબલ પર મૂક્યો અને આગળ બોલ્યા, આ રેકોર્ડ મુજબ તમારા પિતા હરિલાલ જોશીએ આ મકાન ક્યારેય પોતાના નામે રાખ્યું નહોતું. આ ઐતિહાસિક મકાનની સંપૂર્ણ માલિકી અસલ દસ્તાવેજમાં તમારી માતા શ્રીમતી શાંતબેન હરિલાલ જોશીના નામે બોલે છે. એટલે કાયદેસર રીતે આ મિલકત પર તમારો કે તમારા ભાઈનો કોઈ જ હક નથી. જો તમારે આ મકાન વેચવું હોય તો દસ્તાવેજ પર તમારી માતાની જ સહી જોઈશે. તેમની મંજૂરી વિના આ મકાનની એક ઈંટ પણ હલી ના શકે. આ શબ્દો સાંભળતા જ ડ્રોઈંગ રૂમમાં જાણે કોઈએ બરફનો પહાડ તોડી પાડ્યો હોય એવી ભયાનક શાંતિ છવાઈ ગઈ. રોનક અને પરેશના ચહેરાનો રંગ ઉડી ગયો. રિદ્ધિના હાથમાંથી ચાનો કપ છૂટતા રહી ગયો અને માનસીના હોઠ સિવાઈ ગયા.
જે માને તેમણે 15 દિવસના ટુકડાઓમાં વહેંચીને અગાસીની ધગધગતી પતરાવાળી ઓરડીમાં મરવા માટે છોડી દીધી હતી, આજે એ જ માં આ કરોડોની મિલકતની એકમાત્ર મહારાણી નીકળી. રોનકને અચાનક પરસેવો વળવા લાગ્યો. તેણે ગભરાયેલા અવાજે બચાવ કરતા કહ્યું, અરે સાહેબ, એમાં શું મોટી વાત છે? મારી માં તો આ ઘરમાં જ રહે છે, ઉપર અગાસી પરના રૂમમાં આરામ કરે છે. અમે હમણાં જ એમને નીચે બોલાવી લઈએ છીએ. એ તો અમારી કોઈ વાત ક્યારેય ટાળતા જ નથી. હમણાં જ સહી કરી આપશે. હસમુખભાઈએ ઘડિયાળમાં જોતા કહ્યું, તો જલ્દી બોલાવો, મારી પાસે વધારે સમય નથી. માજીની સહી થાય એટલે આ ચેક તમારો. રોનકે તરત જ રિદ્ધિ અને માનસી તરફ આંખનો ઇશારો કર્યો. બંને વહુઓ તરત જ સમજી ગઈ કે અત્યારે મીઠું બોલ્યા વિના છૂટકો નથી. જે વહુઓ ક્યારેય માને 2 ટંકનું પૂરું જમવાનું નહોતી આપતી, જે વહુઓને માનો અવાજ સાંભળવો પણ ગમતો નહોતો, એ જ વહુઓ આજે સાડીના પાલવ સરખા કરતી, ચહેરા પર બનાવટી સ્મિત લાવીને અગાસીના પગથિયા ચડવા લાગી. મે મહિનાની બપોર થવા આવી હતી. અગાસી પર પહોંચતા જ પતરાની ગરમી અને લૂના કારણે રિદ્ધિ અને માનસી બંનેના શરીરે પરસેવો વળવા લાગ્યો. માત્ર 2 મિનિટ અગાસી પર ઊભા રહેવામાં એમને પોતાના પ્રાણ નીકળી જતા હોય એવું લાગ્યું. ત્યારે એમને પહેલીવાર અહેસાસ થયો કે તેમની વૃદ્ધ અને બીમાર સાસુ છેલ્લા કેટલાય અઠવાડિયાથી આ ભઠ્ઠીમાં કેવી રીતે જીવતા હશે. રિદ્ધિએ ધીમેથી પતરાવાળી ઓરડીનો દરવાજો ખોલ્યો. અંદરનું દ્રશ્ય જોઈને એક પળ માટે તો તેમનું હૃદય પણ થડકી ગયું. શાંતબેન જમીન પર એક પાતળી સાદડી પાથરીને બેઠા હતા. એમનું શરીર સાવ સુકાઈ ગયું હતું. આંખો ઊંડી ઉતરી ગઈ હતી, પણ એમના ખોળામાં એક જૂની લાલ રંગની ફાઇલ હતી. અને એમના ચહેરા પર આજે કોઈ લાચારી નહોતી, પણ એક અજબની શાંતિ અને કઠોરતા હતી. માનસીએ તરત જ પોતાનો બનાવટી પ્રેમાળ અવાજ કાઢતા કહ્યું, ઓહો માજી, તમે હજુ અહીં ગરમીમાં બેઠા છો? ચાલો નીચે ડ્રોઈંગ રૂમમાં ચાલો. એસી ચાલુ છે, એકદમ ઠંડક છે. અમે તમારા માટે સરસ મજાનો શીરો અને ગરમાગરમ ચા બનાવ્યા છે. ચાલો, રોનકભાઈ અને પરેશ તમારી જ રાહ જુએ છે. રિદ્ધિએ પણ સૂર પુરાવતા કહ્યું, હા માં, આજે તો ઘરમાં મહેમાન આવ્યા છે. ચાલો નીચે, તમારા વગર ઘર કેવું સૂનું સૂનું લાગે છે. શાંતબેન એક શબ્દ પણ બોલ્યા નહીં. એમણે માત્ર પોતાની ઊંડી ઉતરી ગયેલી આંખોથી બંને વહુઓની આંખોમાં જોયું. એ નજરમાં એટલો તીવ્ર પ્રહાર હતો કે રિદ્ધિ અને માનસી બંનેની નજરો શરમથી ઝૂકી ગઈ. શાંતબેન ધીમેથી ઊભા થયા, પોતાની લાકડી હાથમાં લીધી અને પેલી લાલ ફાઇલને પોતાની છાતી સરસી ચાંપીને અગાસીના પગથિયા ઉતરવા લાગ્યા. એક પગથિયું ઉતરતી વખતે એમને એ દિવસો યાદ આવી રહ્યા હતા જ્યારે એમને આ જ પગથિયા પરથી ઢસડીને ઉપર કાઢી મૂકવામાં આવ્યા હતા. આજે એ જ પગથિયા પરથી તેઓ એક વિજેતાની જેમ નીચે ઉતરી રહ્યા હતા. જ્યારે શાંતબેન ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ્યા ત્યારે બિલ્ડર હસમુખભાઈ અને વકીલ બંને માન ખાતર ઊભા થઈ ગયા. શાંતબેનના પહેરવેશ અને તેમની દયનીય હાલત જોઈને હસમુખભાઈને થોડું આશ્ચર્ય તો થયું, પણ તેઓ કંઈ બોલ્યા નહીં. રોનક તરત જ દોડીને ગયો અને માનો હાથ પકડીને સોફા પર બેસાડતા બોલ્યો, આવો માં, અહીં બેસો. જુઓ, આ હસમુખભાઈ છે, બિલ્ડર છે. આપણે આ જૂનું મકાન અમને આપીને નવો મોટો ફ્લેટ લેવાનો છે. બસ આ કાગળ પર તમારી એક સહીની જરૂર છે. પછી આપણે બધા સાથે મોટા ઘરમાં રહીશું. તમને કોઈ તકલીફ નહીં પડે. રોનકે ટેબલ પરથી એક પેન લીધી અને શાંતબેનના કાંપતા હાથમાં પકડાવવાની કોશિશ કરી. શાંતબેને પેન પકડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આખો ઓરડો શ્વાસ રોકીને તેમને જોઈ રહ્યો હતો. શાંતબેને પોતાની લાકડી બાજુ પર મૂકી, પોતાની છાતીએ લગાડેલી પેલી લાલ ફાઇલ ધીમેથી કાચના ટેબલ પર મૂકી. તેમણે પોતાની જાડી ફ્રેમવાળા ચશ્માથી પોતાના બંને દીકરાઓ રોનક અને પરેશની સામે જોયું. પછી અત્યંત ધીમા પણ એટલા જ મક્કમ અને સ્પષ્ટ અવાજે બોલ્યા, રોનક, પરેશ, જે માને તમે 15 દિવસના ટુકડાઓમાં વહેંચી લીધી હતી, જે માને તમે તાવમાં તરફટી અગાસીની ધગધગતી પતરાવાળી ઓરડીમાં તરછોડી દીધી હતી, એ જ માને આજે તમે મોટા ઘરના સપના બતાવી રહ્યા છો? બેટા, સપના તો મેં અને તમારા પપ્પાએ પણ જોયા હતા જ્યારે પેટે પાટા બાંધીને આ ઘર બનાવ્યું હતું. પણ તમે એ સપનાની કેવી ચિતા સળગાવી એ મેં મારી સગી આંખે જોયું છે. આ સાંભળીને રોનક અને પરેશના ચહેરા પર ગભરાહટ વ્યાપી ગઈ. રોનકે વચ્ચે બોલવાની કોશિશ કરી, માં, આ શું બોલો છો તમે મહેમાનોની સામે? જે થયું એ ભૂલી જાઓ ને. હવે આ સહી કરી દો, આપણે નવી શરૂઆત કરીશું. હવે બહુ મોડું થઈ ગયું છે દીકરા. શાંતબેને પોતાનો અવાજ જરા સખત કરતા કહ્યું, તમે લોકોએ આ ઘરનો સોદો તમારી માને પૂછ્યા વગર જ કરી નાખ્યો હતો ને? તો પછી તમારી માએ પણ એક નિર્ણય લઈ લીધો છે, તમને પૂછ્યા વગર. એમ કહીને શાંતબેને પેલી લાલ ફાઇલ ખોલી અને અંદરથી એક નવો કોર્ટની મહોર મારેલો દસ્તાવેજ કાઢીને બિલ્ડરના વકીલ મિસ્ટર શાહની સામે મૂક્યો અને કહ્યું, વકીલ સાહેબ, જરા દસ્તાવેજ વાંચીને આ 2 અંધ દીકરાઓને સંભળાવો કે હવે આ ઘરનો અસલી માલિક કોણ છે. મિસ્ટર શાહે એ દસ્તાવેજ હાથમાં લીધો. એમના ચહેરા પર આશ્ચર્યના હાવભાવ ઉપસી આવ્યા.
તેમણે ગળું સાફ કર્યું અને ડ્રોઈંગ રૂમમાં ઊભેલા તમામને ઉદ્દેશીને મોટેથી વાંચવાનું શરૂ કર્યું. હું શાંતબેન હરિલાલ જોશી મારી સંપૂર્ણ હોશ અને હવાસમાં મારી માલિકીનું આ પોળનું મકાન સ્વેચ્છાએ અને કોઈ પણ જાતના દબાણ વગર નવજીવન વિધવા કલ્યાણ સંસ્થાને કાયમી ધોરણે દાનમાં આપું છું. આજથી આ મિલકત પર સંસ્થાનો સંપૂર્ણ અધિકાર રહેશે અને મારા દીકરાઓ કે અન્ય કોઈ વારસદારનો આ મિલકત પર કોઈ જ કાનૂની હક રહેશે નહીં. આ દાનખત કાનૂની રીતે રજીસ્ટર થઈ ચૂક્યું છે. આ શબ્દો સાંભળતા જ ડ્રોઈંગ રૂમમાં જાણે વીજળી ત્રાડકી. રોનકના પગ નીચેથી જમીન સરકી ગઈ. પરેશ તો જાણે પથ્થરનું પૂતળું બની ગયો. રિદ્ધિ અને માનસીના ચહેરા પરની લાલચ એક જ પળમાં ભયાનક નિરાશા અને આઘાતમાં ફેરવાઈ ગઈ. હસમુખભાઈએ તરત જ પોતાનો 50 લાખનો ચેક ટેબલ પરથી ઉઠાવી લીધો અને પોતાની બ્રીફકેસ બંધ કરતા રોનકને ગુસ્સામાં કહ્યું, રોનકભાઈ, આ તો તમે મારી સાથે છેતરપિંડી કરવાની કોશિશ કરી છે. જે મિલકત તમારી છે જ નહીં એનો સોદો તમે મારી સાથે કઈ રીતે કરી શકો? ચાલો શાહ સાહેબ, આપણે અહીં એક પળ પણ નથી રોકાવું. હસમુખભાઈ અને તેમના વકીલ તરત જ ત્યાંથી ચાલ્યા ગયા. તેમની કારનો અવાજ દૂર થતો ગયો અને ઘરમાં એક ભયાનક સન્નાટો ફેલાઈ ગયો. આ સન્નાટો તોડતા અચાનક ઘરના દરવાજેથી ભારે પગરખાનો અને અનેક લોકોના આવવાનો અવાજ સંભળાયો. ઘરના મુખ્ય દરવાજામાંથી એક વયસ્ક વકીલ મિસ્ટર ત્રિવેદી, જેમની પાસે શાંતબેન ગયા હતા, તેઓ પ્રવેશ્યા. તેમની સાથે ખાખી સાડી પહેરેલા 2 મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને સફેદ સાડી પહેરેલી 4-5 વિધવા મહિલાઓ પણ હતી, જેઓ નવજીવન વિધવા કલ્યાણ સંસ્થાના સભ્યો હતા. મિસ્ટર ત્રિવેદીએ ડ્રોઈંગ રૂમમાં આવતા જ કડક અવાજે જાહેરાત કરી, આ ઘર હવે કાયદેસર રીતે નવજીવન વિધવા કલ્યાણ સંસ્થાની માલિકીનું છે. શાંતબેન જોશી તરફથી અમને આ મકાનનો કબજો લેવાનો અધિકાર મળી ચૂક્યો છે. આ સાંભળતા જ રોનકનો પારો આસમાને પહોંચી ગયો. તે ગુસ્સામાં લાલચોળ થઈને મિસ્ટર ત્રિવેદી તરફ ધસ્યો અને રાડ પાડીને બોલ્યો, તમારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં ઘૂસવાની? આ મારું બાપ-દાદાનું ઘર છે. મારી મા અત્યારે માનસિક રીતે બીમાર છે. એના કોઈ કાગળિયા માન્ય ન ગણાય. બહાર નીકળો બધા અહીંથી. મિસ્ટર ત્રિવેદી જરા પણ ડર્યા વગર પોતાની જગ્યાએ અડગ ઊભા રહ્યા અને એક કાનૂની નોટિસ રોનકના મોઢા પર મારતા કહ્યું, અવાજ નીચે રાખ રોનક. કાનૂન સામે અવાજ ઊંચો કરવાની ભૂલ ન કરતો. તારી માતા એકદમ સ્વસ્થ છે અને તબીબી પ્રમાણપત્ર સાથે જ અમે આ દસ્તાવેજ તૈયાર કર્યો છે. આ નોટિસ વાંચી લે. તમને લોકોને આ મકાન ખાલી કરવા માટે માત્ર 1 કલાકનો સમય આપવામાં આવે છે. જો 1 કલાકમાં તમે તમારો સામાન લઈને નહીં નીકળો તો આ પોલીસ અધિકારીઓ તમને બળજબરીપૂર્વક બહાર કાઢશે. પોલીસ કોન્સ્ટેબલોએ આગળ આવીને પોતાના ડંડા ખખડાવ્યા. આ જોઈને પરેશની હિંમત તૂટી ગઈ. જે દીકરાઓ પોતાની માને ઘરની બહાર કાઢવાના સપના જોતા હતા, આજે એ જ દીકરાઓ રસ્તા પર આવવાની તૈયારીમાં હતા. અહંકારનો નશો એક જ પળમાં ઉતરી ગયો હતો. રોનક અને પરેશ બંને દોડીને શાંતબેનના પગમાં પડી ગયા. જે મસ્તક ક્યારેય માની સામે આદરથી નહોતું ઝૂક્યું, એ જ મસ્તક આજે માના ચરણોમાં ઘસાવા લાગ્યું. રોનક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો, માં, ઓ મારી માં, અમને માફ કરી દે. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમને સ્વાર્થનું અને પૈસાનું ભૂત વળગ્યું હતું. અમે તારી કોઈ કિંમત ના સમજી શક્યા. પણ માં, આમ અમને રસ્તા પર રઝળતા ના કરી દે. અમારી ઇજ્જત આખી પોળમાં ધૂળધાણી થઈ જશે. અમારા નાના છોકરાઓને લઈને અમે ક્યાં જઈશું? માં, આ કાગળિયા પાછા ખેંચી લે. હું તને કાયમ માટે મારા માથે બેસાડીને રાખીશ. પરેશે પણ શાંતબેનના પગ પકડીને આજીજી કરી. માં, પ્લીઝ અમને માફ કરી દે. એ અગાસી પર તો અમે તારી કસોટી કરતા હતા. અમે તો તને જોવા આવવાના જ હતા. માં, ઘરની વાત ઘરમાં જ પતાવી દઈએ. આ બહારવાળા લોકોને કાઢી મૂકમાં. રિદ્ધિ અને માનસી પણ સાડીના પાલવથી મોઢું ઢાંકીને મગરમચ્છના આંસુ સારવા લાગી. રિદ્ધિએ રડમસ અવાજે કહ્યું, હા બા, અમારાથી ભૂલ થઈ ગઈ. હવેથી અમે તમારી દીકરીઓ બનીને રહીશું. તમે કહો એમ જ કરીશું. શાંતબેન અત્યંત શાંતિથી ખુરશી પર બેઠા હતા. એમની આંખોમાં ન તો કોઈ ગુસ્સો હતો, ન તો દીકરાઓને રડતા જોઈને કોઈ પીગળાટ. એમનો ચહેરો કોઈ પથ્થરની મૂર્તિ જેવો કઠોર બની ગયો હતો. તેમણે પોતાના બંને પગ પાછા ખેંચી લીધા અને પોતાના દીકરાઓ અને વહુઓ તરફ જોઈને અત્યંત માર્મિક અને હૃદય ચીરી નાખે એવા અવાજે કહ્યું, ભૂલ? આને તમે ભૂલ કહો છો? કોઈના પગ પર અજાણતા પગ મુકાઈ જાય એને ભૂલ કહેવાય રોનક. પણ જન્મ આપનારી માને 2 ટંકના રોટલા માટે તડપાવવી, એને ગરમીમાં શેકાવા માટે અગાસી પર ધકેલી દેવી અને જીવતી માના ઘરનો સોદો કરી નાખવો, આ ભૂલ નથી દીકરા. આ પાપ છે અને પાપની સજા ભોગવવી જ પડે. શાંતબેને એક લાંબો શ્વાસ લીધો અને આગળ બોલ્યા,
તમે પૂછો છો ને કે નાના છોકરાઓને લઈને ક્યાં જઈશું, તો જરા એ યાદ કરો કે જ્યારે હું બીમાર હતી, તાવથી તડપતી હતી, ત્યારે તમને મારી કોઈ દયા નહોતી આવી. તમે મને 15 દિવસના હિસાબમાં વહેંચી હતી ને, તો હવે તમે પણ રસ્તા પર ભટકીને હિસાબ કરજો કે કોના ઘરે 15 દિવસ રહેવું છે. જે માં તમને ભાર લાગતી હતી, એ માએ આજે પોતાનો ભાર ઉતારી દીધો છે. હવે આ ઘર મારું નથી, આ સંસ્થાનું છે, અને આ સંસ્થાની એ લાચાર અને વિધવા બહેનો હવેથી મારી દીકરીઓ છે, અને આ ઘર એમનો આશરો છે. તમારી પાસે હવે માત્ર 45 મિનિટ બચી છે. તમારો સામાન બાંધો અને મારા ઘરમાંથી બહાર નીકળી જાઓ. શાંતબેનના અવાજમાં એવો રણકાર હતો કે કોઈની હિંમત નહોતી કે તેમની સામે એક પણ શબ્દ બોલી શકે. મિસ્ટર ત્રિવેદીએ ઘડિયાળમાં જોતા કડક સૂચના આપી. સમય પસાર થઈ રહ્યો છે. ફક્ત તમારો વ્યક્તિગત સામાન અને કપડાં જ લઈ જવાની છૂટ છે. ઘરના કોઈ પણ ફર્નિચર કે કિંમતી સામાન પર તમારો કોઈ અધિકાર નથી. જલ્દી કરો. રોનક, પરેશ, રિદ્ધિ અને માનસીના ચહેરા પર મૃત્યુ જેવી નિરાશા છવાઈ ગઈ હતી. જે હાથ થોડીવાર પહેલાં 50 લાખનો ચેક લેવા અધીગા હતા, એ જ હાથ હવે રડતા રડતા પોતાના કપડાં ટ્રોલી બેગમાં ભરી રહ્યા હતા. રિદ્ધિના મોંઘા દાગીનાઓ અને માનસીના મોડ્યુલર કિચનના સપનાઓ એ જ ઐતિહાસિક ઘરના ચોકમાં કચડાઈ ગયા હતા. 1 કલાક પૂરો થતાં જ ચારે જણા પોતાના બાળકોના હાથ પકડીને નીચી મુંડીએ ઘરના દરવાજે આવીને ઊભા રહ્યા. આખી પોળના લોકો આ તમાશો જોવા માટે ભેગા થઈ ગયા હતા. પડોશીઓ અંદરોઅંદર ફૂસફૂસાટ કરી રહ્યા હતા. કોઈના મનમાં દીકરાઓ પ્રત્યે દયા નહોતી, માત્ર ફિટકાર હતો. રોનકે છેલ્લી વાર આશાભરી નજરે ઘરના ઉંમરે ઊભેલી પોતાની મા તરફ જોયું, પણ શાંતબેને તરત જ પોતાનો ચહેરો ફેરવી લીધો. દીકરાઓ અને વહુઓ અપમાનના ઘૂંટડા ગળતા, આખી પોળની નજરોમાંથી પડતા ધીમા પગલે એ ગલીમાંથી કાયમ માટે બહાર નીકળી ગયા. એમના ગયા પછી મિસ્ટર ત્રિવેદીએ ઘરનો મોટો લાકડાનો દરવાજો બંધ કર્યો. ઘરના ચોકમાં ઊભેલી પેલી વિધવા બહેનોએ શાંતબેનને ભેટી પડી. એક બહેને કહ્યું, માં, તમે અમને છત આપી છે, ભગવાન તમારું ભલું કરશે. શાંતબેનની આંખોમાં હવે સાચા આંસુ આવ્યા, પણ આ આંસુ દુઃખના નહોતા. આ આંસુ હતા એક એવા સંતોષના કે તેમણે પોતાના સ્વાભિમાનની રક્ષા કરી હતી અને અનેક લાચાર બહેનોને એક આશરો આપ્યો હતો. એ જ સાંજે એ ઐતિહાસિક પોળના ઘરમાં લાંબા સમય પછી ભગવાનની આરતી ગવાઈ. અગાસીની એ પતરાવાળી ઓરડીનું તાળું તોડી નાખવામાં આવ્યું. ઘરના દરેક ખૂણામાં હવે સન્નાટો અને ત્રાસ નહોતો, પણ એક પવિત્ર શાંતિ અને નવો ઉજાસ હતો. શાંતબહેન હવે આ ઘરના કોઈ ખૂણામાં દબાઈને બેસવાવાળા લાચાર મા નહોતા, પણ એ નવજીવન આશ્રમના સંચાલક અને સૌના પૂજનીય મા બની ગયા હતા. મિત્રો, મા-બાપ ક્યારેય કોઈ મિલકત કે પૈસાના ભૂખ્યા નથી હોતા. એમને તો બસ પોતાના સંતાનોના 2 મીઠા બોલ અને આદરની ભૂખ હોય છે. પણ જ્યારે સંતાનો જ અંધ બની જાય, ત્યારે કુદરત એવો ન્યાય કરે છે કે રાજાને રંક બનતા વાર નથી લાગતી. શાંતાબેને જે કર્યું એ કદાચ એક મા તરીકે કઠોર લાગી શકે, પણ એક સ્ત્રી અને એક ઇન્સાન તરીકે એમના સ્વાભિમાન માટે એ જ સાચો રસ્તો હતો. જો તમને પણ લાગતું હોય કે શાંતાબેને દીકરાઓને સજા આપીને બિલકુલ સાચું કર્યું છે, તો આ વિડીયોને એક લાઇક ચોક્કસ આપજો. તમારા મતે આ વાર્તાની સૌથી મોટી શીખ કઈ છે, કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને હા, આવી જ હૃદયસ્પર્શી અને જીવનના સત્યો ઉજાગર કરતી વાર્તાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ડિવાઇન ગુજરાતી ક્યુટોસ ચેનલને સબસ્ક્રાઇબ કરો.